તો વાત કરીએ મુંબઈની તો અભિનેતા ગોવિંદાને ગોળી વાગવાનો મામલો કે જ્યાં ગોવિંદાના મોટા ભાઈએ પ્રતિક્રિયા આપી છે। તેના હાથમાંથી રિવોલ્વર પડી અને ગોળી વાગી। જ્યાં એરપોર્ટ જવા તૈયાર હતા અને ઉતાવળમાં હતા ત્યારે અચાનક રિવોલ્વર હાથમાં લીધી અને પડી ગયા હતા। ત્યારે પ્રિયજનોની પ્રાર્થનાથી હાલ તબિયત તેઓની સ્થિર છે। ઉલ્લેખનીય છે કે ફિલ્મના અભિનેતા એવા ગોવિંદા કે જેઓને આકસ્મિક જે એક ગોળી વાગી હતી કે જ્યાં અભિનેતા ગોવિંદાને ગોળી વાગવાનો મામલો, ત્યારે આ મામલાને લઈને ગોવિંદાના મોટા ભાઈ એવા જે તેઓએ પ્રતિક્રિયા આપી છે આ મામલે, જ્યાં હાથમાંથી રિવોલ્વર પડી ગઈ અને ગોળી વાગી તેવું નિવેદન આપ્યું છે। આ સાથે જ એરપોર્ટ જવાની તૈયારીમાં હતા, ઉતાવળમાં હતા, જ્યાં અચાનક રિવોલ્વર હાથમાં લીધી અને તેઓ પડી ગયા હતા અને ગોળી વાગી હતી। ત્યારે પ્રિયજનોની પ્રાર્થનાથી હાલ તેઓની તબિયત સ્થિર છે। मस्के मिले मुझे, साइलेंस उनको देख के मेरा रोना निकल गया। वो यही बोले कि बेटा घबरा मत, माइक नीचे करे बाबा। और बजरंग बली की बहुत बहुत कृपा है कि बला टल गई है और वो एकदम स्वस्थ हैं। तो आप लोग बिल्कुल निराश ना हुए और वो बहुत ईश्वर की कृपा से सुबह जब हम लोग आए थे यहाँ पे, उस वक्त काफी प्रॉब्लम था। डॉक्टर साहब को दिखाया, फिर उन लोगों ने जो है ऑपरेट किया और पहले से बहुत जो है काफी, डॉक्टरों ने कहा है थोड़ा सा रिलीफ के लिए 2-3 दिन रहने के लिए, लेकिन वो ऐसा फील करते हैं कि अगर वो ठीक हो जाए तो आज शाम को घर चले जाए। स्वस्थ हैं और मस्के मिले मुझे, साइलेंस उनको देख के मेरा रोना निकल गया। वो यही बोले कि बेटा घबरा मत।